जय श्री कृष्ण। जय महादेव। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुनरीकाक्षः मंगलाय तमो हरि। ભગવાન શ્રી કૃષ્ણને આદિનારાયણને પ્રણામ। આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે પૂર્વજોના પુણ્ય આપણને ફલિત થાય છે। હા, 100% એ વાત સાચી છે। 10 અપરાન 10 અપરાન ભાગવતજી અંતર્ગત એવું બતાવવામાં આવેલું છે, તમે જે પણ અહીંયા કર્મ કરો છો એ તમારા 10 પૂર્વજો સુધી પણ તે કર્મની ફલિત ત્યાં સુધી થતું હોય છે। એટલે એક તમે સ્વયં, તમારા પૂર્વના 10 પૂર્વજો, અપરાન એટલે હજી જે જન્મ પણ જેનો થયેલો નથી, એ તમારી આવનારી પેઢીઓ, એ કે તમે તમારા પછીની નવ પેઢી। પણ એવી જ રીતે આપણે ત્યાં દરેક જે કર્મ બતાવેલા છે એ કર્મ અંતર્ગત પદ્મ પુરાણ અંતર્ગત કયા વ્યક્તિનું કર્મ કોને કેટલા ભાગનું પહોંચતું હશે, તો ત્યાં બતાવેલું છે કે પોતાના રાજાને એની પ્રજાથી કર્મ કરેલું હોય છે, જે પ્રજા જે પણ કર્મ કરે એ તેને ફળ પ્રાપ્ત થાય 6ઠા અંશનું। એવી જ રીતે પોતાના ગુરુને પણ, પોતાના શિષ્ય જે પણ કર્મો કરે છે એમાંથી 6ઠા અંશનું કર્મ તેને પ્રાપ્ત થાય। કોઈ પણ સ્ત્રી જે કંઈ કર્મ કરતી હોય છે, વ્રત ઇત્યાદિ, એનું જે પુણ્ય ઉત્પન્ન થાય એમાંથી તેના પતિને પણ 6ઠા અંશનું કર્મ પ્રાપ્ત થાય। એવી જ રીતે દરેક પુત્ર જે પણ સત્કર્મ ઇત્યાદિ કરે છે તેનાથી એને પણ 6ઠા અંશનું કર્મ તેના પિતાને પ્રાપ્ત થાય છે। પ્રજાભ્યમ પુણ્ય પાપાનામ રાજા ષષ્ટાન સમુચ્યતરેતઃ શિષ્યાદ ગુરુ સ્ત્રીયામ ભરતા પિતા પુત્ર તથૈવ ચઃ। એટલે અહીં કરેલું જે કર્મ તમે કરો છો, અથવા તો જે પણ પોતાના શિષ્ય, પિતાના પુત્ર, પત્ની, પોતાના પતિની માટે, અથવા તો જે પણ પ્રજા છે એ પ્રજા પણ જે પણ કર્મ કરે છે એનાથી એના રાજાને 6ઠા અંશનું કર્મની પ્રાપ્તિ થાય અને થાય। પદ્મ પુરાણ અંતર્ગત બતાવેલું છે। એના માટે જે પણ કર્મ કરીએ છીએ તો ફક્ત આપણને જ શુભ ફળની પ્રાપ્તિ થાય એવું નથી। અને આ કર્મ બંને બાજુ છે। જો પુણ્ય કર્મ કરવામાં આવેલું હોય તો તેનાથી બધાને એટલું પુણ્ય પ્રાપ્ત થશે, અને કદાચ કંઈ પાપ કર્મ થતું હોય તો એ પાપ પણ આ દરેક વ્યક્તિ હોય 6 અંશની અંદર અવશ્ય ભોગવવું પડશે। માટે જે કર્મ કરો છો એનાથી ફક્ત તમે એક જ એ કર્મને ભોગવો છો એવું નથી। આપણે જે પણ કર્મ કરીએ છીએ એનાથી એ કર્મના આપણો ભાગીદાર બધાને થવું પડે છે। એટલા માટે કર્મ જે પણ આપણે કરીએ એ કર્મ હંમેશા સત્કર્મ હોય, કે જેથી કરીને સત્કર્મ આપણું કરેલું હશે તો એનું પુણ્ય જે ઉત્પન્ન થયેલું છે એ પુણ્ય 6 અંશની અંદર પણ કોઈને આપીશું તો એનાથી એને પણ શુભ ફળની પ્રાપ્તિ થશે। અને હંમેશા સનાતન ધર્મની અંદર બતાવેલું છે, પુણ્ય છે તો પુણ્યથી આપણને અનેક પ્રકારના સુખની જ પ્રાપ્તિ થશે, અનેક પ્રકારના આપણને ઐશ્વર્ય ઇત્યાદિ પ્રાપ્ત થાય છે। એવી જ રીતે જો આપણા પાપ કરેલા હશે તો એ પાપથી અવશ્ય આપણને દુઃખની જ પ્રાપ્તિ થશે। એટલે સુખ અને દુઃખ, પાપ અને સામે પુણ્ય, તો જે પણ આપણા કર્મ છે તો એ કર્મ જે કરીશું આપણને એનાથી આપણને તો એ પ્રાપ્ત થવાનું જ છે, પરંતુ આપણી આવનારી પેઢી એને પણ એ ફળ ભોગવવું પડશે। અને કદાચ અહીંયા આપણે જો શુભ કંઈ કર્મ કરીશું તો આપણી જે ગત એટલે કે જે અત્યારે હયાત પણ નથી એવા જે પૂર્વજો છે એને પણ એ પુણ્યની પ્રાપ્તિ થશે। અને કદાચ એવા કોઈ પૂર્વજો હોય કે જે એવી કોઈ ગતિની પ્રાપ્તિ કરતા હોય, નરક ઇત્યાદિની અંદર હોય, તો એમાંથી પણ
ભાગવત એનું સાક્ષી છે કે અહીં જે કરેલા કર્મો છે એ કર્મથી એ ગયેલા જીવોને પણ ત્યાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે હંમેશા જે પણ કર્મ કરીએ તે કર્મ અંતર્ગત આપણા પુણ્યની પ્રાપ્તિ થાય એવું અવશ્ય ખ્યાલ રાખીએ, અને પુણ્ય થાય, પુણ્ય વધે એવા જ આપણે કર્મ કરીએ એવી સૌને આશા સાથે જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.